દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે મારા જીવનની સત્ય ઘટના કેવી છે બરાબર ધ્યાનથી સાંભળજો. મનહરભાઈએ ગરીબીને બહુ નજીકથી જોઈ છે, બહુ નજીકથી જોઈ છે. એક જ દાખલો આપો. 12મા ધોરણની અંદર સ્કૂલમાં યુનિફોર્મ માટે જે સફેદ શર્ટ જોઈએ એ સફેદ શર્ટ લાવવાના મારી પાસે પૈસા નહોતા. મારા ફાધર પાસે પૈસા નહોતા સાહેબ. મારા ભાઈ મજૂરી કરી અને 20 રૂપિયા લાવે, એ 20 રૂપિયા લઈ અને હાલોલમાં જઈ અને લારી ઉપર જે સેકન્ડ કપડાં મળે છે એ સેકન્ડ કપડામાંથી 20 રૂપિયાનો કોઈના પહેરેલા કપડાં મળે, 20 રૂપિયાનો શર્ટ લઈને આખું 12મું ધોરણ એ શર્ટ ઉપર પૂરું કર્યું. એટલું નહીં, એ શર્ટ સ્કૂલમાં પણ પહેરવાનો. સાહેબ, લગ્ન પ્રસંગમાં જવાનું હોય ને કોઈ જગ્યાએ તો પણ એ શર્ટ હું પહેરતો હતો, કારણ કે સારામાં સારો શર્ટ મારી પાસે એક જ હતો, એ 12મા ધોરણમાં. વિચાર કરો કેટલી ભયંકર ગરીબીમાં અમે મોટા થયા છીએ. પણ મારા જીવનની એક સત્ય ઘટના તમને કહેવા જઈ રહ્યો છું. કોલેજ કાળની અંદર હતો અને કોલેજમાં હતો તે વખતે વડોદરાની અંદર હું ગયો. તમને ખબર હશે તે વખતે પાઉચો નહોતા પાણીના, તે વખતે પાણીના બોટલો નહોતા, તે વખતે બસ સ્ટેન્ડની અંદર ડમકી હતી. આજની પેઢીએ નહીં જોયું હોય, પણ પહેલાના લોકોને ખબર છે કે એટલી ટાંકી હોય ને, ટાંકીમાં ડમકી હોય, એ ડમકીમાંથી પાણી કાઢી અને આપણને એક ગ્લાસ આપે, એ એક ગ્લાસના 20 પૈસા 25 પૈસા આપણી પાસે લેતા હતા. શરૂઆતમાં 10 પૈસા હતા. બરોડા ગયો, મારી પાસે 10 રૂપિયા. 10 રૂપિયામાંથી 5 રૂપિયાનો નાસ્તો કરવાનો, કારણ કે ભયંકર ભૂખ લાગી હતી મને. જમવાનો ટાઈમ થયો એટલે વિચાર્યું કે 5 રૂપિયાનો હું નાસ્તો કરીશ અને 5 રૂપિયાનું મારું બસ ભાડું હતું. પણ તરસ લાગી એટલે ડમકી ઉપર પાણી પીવા ગયો. ડમકી વાળાએ મને એક ગ્લાસ પાણી આપ્યું. સાહેબ, મારે આપવાના હતા 25 પૈસા. પણ જ્યારે મેં પૈસા આપવાના થયા ત્યારે મેં જોયું કે એ માણસ બ્લાઇન્ડ હતો. 75-80 વર્ષના કાકા હતા. આંખોએ કશું દેખાતું નહોતું અને 75-80 વર્ષની ઉંમરે એ ડમકી ચલાવે. કોણ જાણે પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યા હશું. એટલે 25 પૈસા આપવાની જગ્યાએ મારી પાસે જે 5 રૂપિયા નાસ્તાના હતા ને, એ 5 રૂપિયા મેં હાથમાં આપી દીધા. એ તો બ્લાઇન્ડ હતા, આંખે દેખાતું નહોતું. હું હાથમાં આપીને ત્યાંથી નીકળી ગયો. પછી એમને આમ નોટ જોઈ હશે ને પછી ખબર પડી હશે કે કદાચ શોધતા હશે છૂટા આપવા માટે, પણ હું ત્યાંથી નીકળી ગયો હતો. 5 રૂપિયા મેં આપી દીધા. કે વિચાર્યું અંદરથી, અંતરમાંથી અવાજ આવ્યો કે એક દિવસ ઉપવાસ કરી લઈશ, નાસ્તો નહીં કરીશ, ઘેર જઈને જમીશ તો મરી નહીં જવું. પણ આ 5 રૂપિયા છે ને, એના આંધળો જે માણસ છે ને, એને એમ લાગશે કે એના જીવનમાં દિવાળી થઈ જશે એક દિવસ માટે. ત્યાંથી નીકળી ગયો સાહેબ. અને મને આનંદ હતો, મને સંતોષ હતો કે મેં મારી પાસે કશું જ નહોતું, છતાંય પણ મેં 5 રૂપિયાનું દાન કર્યું છે. અને એ સંતોષ સાથે, એ આનંદ સાથે એ જે 5 રૂપિયા મેં એ આંધળા માણસને, વૃદ્ધ માણસને આપ્યા ને, એનો જે મને અંદર સંતોષ થયો ને, એ આનંદ થયો ને, એનાથી મારા જઠરાગ્નિની અંદર પેટમાં જે ભૂખ લાગેલી ને, એ ભૂખ પણ એ સંતોષથી મારી ભૂખ મરી ગઈ. અને 5 રૂપિયા વધેલા બસમાં બેસીને ઘેર આવતો રહ્યો. ઘેર આવીને જમી લીધું. સાહેબ, આજે મને આ પ્રસંગ યાદ છે. એ 5 રૂપિયાનું કરેલું દાન મારું નકામું નથી ગયું. સાહેબ, હું M.Com B.Ed થયો. M.Com B.Ed થયા પછી તે વખતે સાહેબ નોકરીની અંદર 1 લાખ રૂપિયાનો ભાવ બોલાતો હતો. 1 લાખ રૂપિયાનો ભાવ બોલાતો હતો. મેં B.Ed કર્યું ને ત્યારે મેં નક્કી કરી લીધું કે મારા ફાધર પાસે તો ભયંકર ગરીબી છે. જ્યાં 50 રૂપિયા ના મળે ત્યાં 1 લાખ રૂપિયા ભેગા કરવા અને 1 લાખ રૂપિયાનું ડોનેશન આપીને નોકરી કરવી, એ તો હવામાં બાચકા ભરવા બરોબર હતું.
ખાલી બીએડ કરવા ખાતર કરવાનું હતું, ડિગ્રી લેવા ખાતર લેવાની હતી. બાકી તો નક્કી કરેલું કે કંપનીમાં જઈને નોકરી કરીશું. નાની મોટી નોકરી કંપનીમાં મળી જશે, એમાંથી આપણું ગાડું ચાલી જશે. સાહેબ જુઓ, જો બીએડ થઈને આવ્યો, નજીકમાં એક ગામ 20 કિલોમીટર દૂર, એ ગામની અંદર વેકન્સી પડી, જરૂર હતી કોમર્સ ટીચરની. અને મિત્રો, એ મંડળ એટલું ચોખ્ખું હતું કે 1 પણ રૂપિયો ડોનેશન નહોતું લેતું. કુદરતી રીતે ત્યાં મારો સંજોગ ભેગો થયો અને ત્યાં મને નોકરી લાગી ગઈ. 1 વર્ષ મફત સેવા આપવી પડી, મફત સર્વિસ કરવી પડી. પણ 1 વર્ષ પછી મને ઓફિશિયલી ઓર્ડર મળી ગયો, નોકરી મળી ગઈ. 1 પણ પૈસો લીધા વગર સાહેબ, 1 પણ પૈસાનું ડોનેશન વગર. કે જે સમયે દરેક સ્કૂલમાં મિનિમમ 1 લાખ રૂપિયાનું ડોનેશનનો ભાવ હતો, વગર ડોનેશને મને હાયર સેકન્ડરીમાં નોકરી મળી ગઈ. યાર વિચાર કરો. ત્યારે મને એમ થયું કે મેં જે મારી ભયંકર ગરીબીની પરિસ્થિતિમાં ભૂખ્યા રહીને 5 રૂપિયાનું દાન જે વૃદ્ધને આપ્યું હતું ને, એના આશીર્વાદ જે નીકળ્યા હશે અંતરમાંથી, એવા આશીર્વાદ નીકળ્યા હશે કે જેને આ 5 રૂપિયા આપ્યા છે એનું ભલું થજો, એ સુખી થજો. અને એના આશીર્વાદથી મને વગર ડોનેશને નોકરી મળી ગઈ. અને આજે સાહેબ રિટાયર્ડ થયા પછી એટલો સુખી છું કે તમારી સામે વિડીયો બનાવી રહ્યો છું અને આ જ્ઞાનને પીરસી રહ્યો છું. મિત્રો, માટે યજ્ઞમાં હોમેલું અને કોઈને આપેલું દાન એ ક્યારેય મિથ્યા નથી જતું. આવું મહાભારતમાં કર્ણ બોલ્યા છે. યજ્ઞમાં હોમેલું અને કોઈને આપેલું દાન ક્યારેય મિથ્યા જતું નથી. કારણ કે કોઈને દાન આપો છો ને, ત્યારે અંદર બેઠેલો પરમાત્મા, એ પરમાત્માને ટચ થઈને જે આશીર્વાદ મળે છે ને, એ આશીર્વાદ ક્યારેય મિથ્યા જતા નથી. વહેલું કે મોડું, આ ભવમાં કે આવતા ભવમાં એનો બદલો કુદરત આપે ને આપે જ. કારણ કે ધ વર્લ્ડ ઇઝ ઇકો. આ જગત પડઘા સ્વરૂપ છે. તમે કોઈને સુખ આપશો ને તો કુદરત 1000 ગણું સુખ તમને પાછું આપશે. કોઈને દુઃખ આપશો ને તો 1000 ગણું દુઃખ તમને કુદરત પાછું આપશે. આ કુદરતનો અફર સનાતન કાનૂન છે. શું આપવું બીજાને એ કુદરત કે તારા હાથમાં છે. તું સંપૂર્ણ સ્વતંત્ર છે. માટે આપણે નક્કી કરવું કે મારે દુઃખ જોઈએ છે કે સુખ જોઈએ છે. સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો બીજાને દુઃખ આપો. કુદરતનો અફર કાનૂન છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.